હાય ફ્રેન્ડ, જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો અને જો અમે મજામાં છીએ. અને આજે છે મંગળવાર અને વાગી ગયા છે 7 અને અમે જો આજ વહેલા થઈ ગયા છીએ રેડી. અને મારા જસભાઈ જો અહીંયા મસ્ત સૂતા છે હજી. ને બહાર છે ને આજે બહુ જ ઠંડી છે, બહુ વધારે ઠંડી છે એમ. અને વિધિબેન જો અમારા સ્કૂલે ગયા છે ને અમે આજે વહેલા તૈયાર થઈ ગયા કેમ કે અમારે જવું છે આજે ઈગલ હાલીને. એટલે જો હું ને કોમલ અમે બે તૈયાર થઈ ગયા છીએ. તો બસ 5 મિનિટમાં અમે નીકળીએ. હાલો તો આપણે ઈગલ જઈને મળીએ. તો અમે જો પહોંચી ગયા છીએ ઈગલ ને અડધી પોણી કલાક થઈ હાલીને આવતા. અમે 3 જણા છીએ જો. હાલો હવે આપણે ગણપતિ દાદાના દર્શન કરી લઈએ. તો અમે જો ગણપતિના દર્શન કરીને આવી ગયા ઘરે. અને ઘરે પહોંચ્યા ને તો 9 વાગ્યા છે. ને જો મારા વંશભાઈ અને જસભાઈ બે ઉઠી ગયા. તો જસું ઉઠ્યો ને આજ જસાઈ 9 વાગ્યા ને તો ઉઠી ગયો. ના વંશો કોણ કેવા ટાણા ઉઠી ગયો. કયા ઉઠ્યો એલા 10 તો હજી વાગ્યા નથી. 7:45 ઉઠ્યો. ઠીક બરોબર. પછી શું કર્યું? હા પછી મમ્મી કર્યું. હાલો તો હવે આપણે જસભાઈને ઉઠાડીએ. અને આજ તો કપડાં બાકી છે એટલે આજે મશીન કરી દઈએ ચાલુ. અમારા જસભાઈ જો તૈયાર થઈ ગયા છે, નાઈ ધોઈને રેડી થઈ ગયા છે, મંદિરે જઈ આવ્યા. અને અત્યારે તો 12 વાગી ગયા છે એટલે એને જમવાનું પતી ગયું છે. બસ હવે સ્કૂલ માટે રેડી થવાનું છે. કેમ ને અમારે કોમલ છે ને જો અમે ઈગલ તો જઈ આવ્યા હાલીને ને પછી ગયા હતા એ લોકો થોડીક ખરીદી કરવા. તો જો સ્વેટરની લઈ આવ્યા. તો હાલ તમને બતાવું. જો આ લઈ આવ્યા જેકેટ. આમ ખોલ. મસ્ત જેકેટ છે અને છે કોમલના માપનું. છોકરાઓના માપના હતા પણ એ ફટાફટ ઉપડી ગયા કેમ કે આ બધું સેલમાં હોય ને એટલે ફટાફટ વેચાઈ જાય. બીજું હું લાવ્યાસ? ચાલે એવા છે સોફ્ટ ટોય મારા વંશ માટે ને જસ માટે છે ને રમવું હોય એને. હા એક છે સસલું ને એક છે ડોગી. એનું તો જો મોઢું મોટું છે ને શરીર નાનું છે. કાન તો જો ને એકદમ સોફ્ટ ટોય છે. એટલે મારા વંશભાઈ ભેગા ગયા હોય એટલે ટોય તો લેવાના જ હોય. બરોબર ને? કેવું છે એ જો તો. એમ ને અમારા જસને જો ગઈમાં અને વંશને ગઈમાં. વંશે તો ઉપાડી જ લીધા, થેલી ભરી લીધી. પણ પછી એટલા બધાને કરવા હું 2 દિવસ રમાય ને પછી તો તારે ઉડશે આ ટોય બધાય એમ ઉડે. હાલો તો હવે છે ને જસને અમારે રેડી થવાનું છે સ્કૂલે જવા માટે. તો હાલો ઊભા થઈ જાઓ જસભાઈ અને હું જાઉં કિચનમાં. થોડીક રોટલી બાકી છે તો એ કરી નાખું. વંશભાઈ જો અમારા આંગણવાડી હતી આવી ગયા. અને જો હવે આ નથી રમેશ. એ શું છે વંશ? ઈ ટોમી લે 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 હવની રીતે નામ નાખે રાખે જાય તો ભાઈ. ટોમી છે, બ્લેક ટોમી. એમ નહીં તે આંગણવાડીએ શું નાસ્તો હતો આજ? ઈ ખીર ન હોય આંગણવાડીએ. પેલા કે આંગણવાડીએ શું હતો? આંગણવાડી હું ખાધું? ભાત ને ચણા. હવે માં ખીર નથી, પૂરી થઈ ગઈ. તો ક્યાં છે? મારા વંશને ક્યારનું જમવાનું હાલે. તમે બધાએ જમી લીધું. જો વિધિબેન અમારે જમી લીધું. થઈ ગયું ને વિધિબેન ફિનિશ?
વંશે કેવા રમકડા છે? સોફ્ટ ટોય. કેવા? સોફ્ટ ટોય. મજા આવે એનાથી રમવાની. જો હાલો વંશભાઈ રમે છે ને જસભાઈ અમારા સ્કૂલે ગયા અને વિધિબેન જો સ્કૂલેથી આવી ગયા ને એને જમી લીધું ને હાલો હવે આપણે આપણું છે ને કામકાજ કરવાનું છે એ કરવા માંડીએ. બરાબર ને વંશ? ક્યાં તું કરી દઈશ મને પોતું? હે વંશ? વંશ તું પોતું કરી દઈશ? પોતું કરી દઈશ? પોતું કરી દઈશ? છાઈસ દઉં વિધિ. વાહ છાઈસ દઉં. ન જ કરી દે ને તું. બળે પેટમાં. તો મારે કરવાની હતી જો 2 સાડી, તો એ સાડી થઈ ગઈ. આપણે જસને સ્કૂલેથી તેડી આવ્યા પછી 2 સાડી કરી નાખીને બસ જો હવે આ મશીનને આપણે એની જગ્યાએ જવા દેશું. અને અહીંયા જો અમારા વિધિબેન છે ને એ પાકું કરે છે ને કંઈક લખવાનું જે લખે છે. ટેસ્ટની તૈયારી ચાલે છે. શેની ટેસ્ટ છે વિધિ? ગુજરાતીની. કા ગુજરાતીની ટેસ્ટ છે ને તો મોટા મોટા આમ સવાલ ને જવાબ ને ફકરા મોટા મોટા છે. એટલે વિધિબેન જો મારી એની તૈયારી કરે છે ને અહીંયા અમારા જસભાઈ રિસાઈને બેઠા છે જો, કેમ કે એને જોઈએ છે મોબાઈલ અને મેં ના પાડી દીધી એને મોબાઈલ આપવાની. એટલે અમારા જસભાઈ જો થોડાક રિસાઈ ગયા. અને અહીંયા અમારા વંશભાઈ શું કરે છે? ટેકડો ઘૂંટાઈ ગયો તો ઘૂંટવામાં ને આ શું કર્યું બાજુમાં તે? બસ એમાં પેતરા કરશે, એકડો નહીં ઘૂંટે. હાલ હાલ ફટાફટ ગુજ ન કર, આવશે તાર મમ્મી હમણાં. ને તું શું ખાશો? એવું છે? ખાધીન પાક ખાધો, ખાધીન પાક. એ તો ઊભો થયો. હવે નથી થવાનો, ખાલી દેખાડજે. અરે વાહ, શું છે એ? લાઈ મને બતાય. બતાય તો ખરી મને. જો આ છે ખાદીમ પાક, એટલે કે લીલા નાળિયેરનો હલવો. અમારા વંશને છે ને મીઠું મીઠું બહુ ભાવે ને પપ્પાની જેમ. જો કે આ તો મને બહુ ભાવે છે. મમ્મી ગયા હવે નથી ખાવાનું. બસ એમ ન કરાય. તો આ છે ને શિયાળાની સ્પેશિયલ આઈટમ છે અને શિયાળામાં આવે એ મજા ખાવાની. માંગરોળનો છે. ક્યાંનો છે? માંગરોળનો પ્રખ્યાત લીલા નારિયેળનો હલવો. હાલો થઈ ગયો ને? હાલો હવે વંશભાઈ એકડો કરવા વ્યા જાવ. હાલે જસ તું હોમવર્ક કરી લે જા. જો જસ પાડે જ ના એટલે મેં મોબાઈલની ના પાડી દીધી. ને અહીંયા જો એકડો ઘૂંટાતો નથી હજી. એની આંગળીથી વિખાઈ ગયો. બસ હાલો કરેલો છે. ને જો અમારા કોમલબેન છે ને લોટ બાંધે છે, એટલે એમના હાથ લોટવાળા છે. હાલો અહીંયા લોટ બંધાય છે અને થાય છે ભાખરીની તૈયારી. હાલો ભાખરી થાય ને એટલે આપણે જમી લઈ અને ત્યાં સુધી આપણે આપણા બ્લાઉઝ લઈને બેસવાનું છે. બરાબર ને કોમલબેન? હા બેહી જાઓ. હા હાલો બેસી જાય ને ત્યાં ભાખરી કરી નાખો એટલે ભૂખ લાગી છે હવે તો. હાલે ભાઈ હાલ કરવામાં જ ન કરતા મમ્મી ખીજા હે. વેણું લઈને આવવાની છું. ઈ તો પાછો બોલ્યો ને. એનાથી વારો ચડે. બાય. હાલો હવે આપણે મશીનને મૂકી દઈએ ને પછી કરીએ બ્લાઉઝ. તો અમે જો જમી લીધું અને વંશભાઈ અમારા રોવે છે. એ વંશ કેમ રોજ તું અહીંયા તો આવી? એ વાન છે ને આને પાડો કે છે. હવે આ પાડો તો નથી લાગતો પણ આ ઘેટું છે કે સસલું ઈ બધાય કોમેન્ટમાં કહેજો. એટલે હું કહેવાય નહીં. જો આ રોતો રોતો દાંત કાઢવા માંડ્યો. જો ઈ તો પાડો કે છે પણ હવે ઘેટું છે કે સસલું ઈ બધાય કોમેન્ટમાં. સસલા ને સિંગડા થોડા હોય. હા અમુક સસલું કે છે ને અમુક ઘેટું કે છે. આ હું છે હું પણ ઊભો જ રે. એમ તો સસલું છે પણ આ સિંગડા ન હોય, સસલાનું હોય. આ રમકડા એક પછી એક નાચમાં ફરે જ છે. તારું મોઢું કેમ મોઢું છે ઈ કહેજો.
આખું તો બહુ મોટા વાળા નીકળી ગયા છે કોકરાઈ ને જો તો બી જાય અમાર જસ શરીર કરતા મોટું મોટું છે. હા હોજી ગયું છે મોટું એવું આને વાયરલ ઇન્ફેક્શન લાગી ગયું લાગે છે જો વંશભાઈ જો અમારા તોફાન કરે કોણ અથરાય આપતું સીધું તો એટલે આ રમકડા છે ને એક પછી એક હાથમાં પહેરે જ રાખે. જો પડી જાય હવા ના ફરે ને એક તો આમાં કન્ફ્યુઝ થયા છે કે આ છે હું. બરોબર, તો તમને જેને ખબર હોય ને એ કમેન્ટમાં કહેજો કે આ શું છે. જો આ વંશના અમારે તોફાન હમણાં 2 દીથી બહુ વધી ગયા છે. જો આની આખું તો જો કેવી છે તારી હામું જોવે જો આ કરી બહુ તોફાન કરસ. બરાબર ને વંશ? અને ખબર છે આજ તો વંશ લોલીપોપ ખાઈ ગયો. કેટલી લોલીપોપ ખાધી તે એમ હા, કયા ફ્લેવરની ખાધી? સ્ટ્રોબેરી તી મારે હારું કેમ ન લાવ્યો? કાલે લઈ આવી એમ ન હોય ભાઈ, પાકું ને? ઓલી એલપેન લીબેની લેજે. હોય સ્ટ્રોબેરી તો મેં ખાઈ લીધી, હવે એ નથી ખાવી. એલપેન લીબેની લેજે, ચોકલેટ વાળી. હા આવે હું લઈ આવી એકવાર તારી હારું લેતી. આ હું પહેરું છું વંશ? આમ સીધો તો સ્માર્ટ વોચ પહેરી જો વંશ જો વંશભાઈ અમારા લઈને હુઈ ગયા. ઓલું બાવલું શું છે એ તો ખબર જ નથી પડતી. જો કે કોમેન્ટમાં કહેજો બધાય. જો વંચાઈ હોઈ ગયો અને હવે આપણે પણ હોઈ જઈએ. તો બધાયને ગુડ નાઇટ. અને આ તો આજનો અમારો વિડિયો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટમાં કહેજો. અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. પાછા મળશું એક નવા વિડિયોમાં. ત્યાં સુધી આવજો.